પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના 18 ફેબ્રુઆરીની છે। ભોગ બનનાર યુવક કટોદરા વિસ્તારમાં પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યો હતો। ઉધના બીઆરસી નજીક પહોંચતા જ બે લૂંટારુઓએ તેને રોકી લઈ ચપ્પુ બતાવી ધમકી આપી હતી અને તેની પાસે રહેલ રોકડ રકમ લૂંટી લીધી હતી। આ દરમિયાન ત્યાં હાજર એક રાહદારીએ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી હતી। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે બંને શખ્સ યુવકને ડરાવી ધમકાવીને લૂંટને અંજામ આપે છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે સઘન તપાસ કરી બે પૈકીના એક મુખ્ય આરોપી અવતારસિંહ ત્રિલોકસિંહ ભાડાની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે। પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો। પોલીસે આરોપી પાસેથી લૂંટેલી રકમમાંથી આશરે 20,000 રૂપિયા રિકવર કર્યા છે। જોકે આ કેસમાં સામેલ બીજો આરોપી હજુ પણ ફરાર છે। પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને તેને વોન્ટેડ જાહેર કર્યો છે। ઉધના પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર એરિયામાં એક જે ફરિયાદી છે ઉદય પ્રધાન એ પોતે ચાલતા જતા હતા ત્યારે તેના ખિસ્સામાં 23,000 રૂપિયા જેટલી રકમ હતી। ત્યારે એક બે સરદારજી જેવા ઈસમો એની સાથે ઝઘડો કરીને ક્યું ગાલી દેતા હે એ રીતનું બહાનું બનાવીને ઝઘડો કરીને એના ખિસ્સામાંથી 23,000 રૂપિયાની રકમ કાઢી લીધેલી, જેનું એક અવતારસિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું। પોલીસે આ સંબંધે ટેકનિકલ સર્વેલન્સ અને જુદા જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા અવતારસિંહની છે ધરપકડ કરેલી છે અને એની પાસેથી અત્યારે 20,000 રૂપિયા જેટલી રકમ છે એ રિકવર કરેલી છે। અવતારસિંહના કોઈ ખાસ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને બેકાર માણસ હોય એ રીતનું હાલ જણાય।